ભાવનગર શહેરના કુંભરવાડા મોતી તળાવ વિસ્તાર પાસે બે પક્ષ વચ્ચે રિક્ષા સ્ટેન્ડ પર ભાડા બાબતે બોલાચાલી થયેલ, જે બોલાચાલી ઉગ્ર થતાં બે પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ હતી। મળતી માહિતી મુજબ કુંભરવાડા મોતી તળાવ પાસે બે પક્ષ વચ્ચે રિક્ષા સ્ટેન્ડના ભાડા બાબતને લઈને બોલાચાલી થયેલી હતી, જેની દાજ રાખી બંને પક્ષો દ્વારા રાતે મારામારી સર્જાઈ હતી, જેમાં એક મહિલા અને એક યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પોલીસ ચોકીએ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સૈયદ અજીતભાઈ કાળુભાઈ મારું નામ છે। મોતીતોડા શેરી નંબર 2 ને 4 જણા આવીને ઘરમાં મને માર્યો। ચારેના હાથમાં પેપ હતા ને એ લોકોનો ગાંજાનો ધંધો છે, ગાંજો જ પીવે છે, ગાંડા જેવો ગાંડો કરે, ગાંજો પીવે એટલે પી જાય ને એટલે કે ગાંડો એટલે બબાડું જ કર્યા કરે રિક્ષા ભાડામાં, ગમે ને ભાડું લૂંટને ભાગી જાય। આ બીજી ત્રીજી ફેરથી, પહેલી ફેરે જાતો કર્યો અમે 2 ફેરી, આ અત્યારે મારી વધારે ફેર અમે અહીંયા આવ્યા। રિક્ષા ભાડામાં ભાડા લઈને ભાગે તો ભાઈ અમે ધંધાવાળા છીએ, અમને ધંધો કરે, તારે એકલાને લડવાનું, એને ગાંજાનો ધંધો, કાં ગાંજાનો ફોન આવે ને એટલે ભાગે ભાડું ને આડે એવો। 4 જણાને, ચારેનું નામ સૈયદ અજીતભાઈ કાળુભાઈ, પછી સમીર રફીકભાઈ અજીતભાઈ ને સાહિબ રફીકભાઈ, 4 પછી 2 એક જમાઈ ને 2 છોકરાને, 2ના નામ નથી આવડતા મને, બધા પેપ ને તલવારું ને બધું હતું। હા, પોલીસ ફરિયાદ કરવાની છે, લાકડા એવી। બનાવમાં એવું છે કે મારા પપ્પાની સવારે માથાકૂટ થઈ હતી ને મને બપોરે વાતની ખબર પડી કે મને અત્યારે હાલમાં માનસિક તકલીફ છે, તો મને દવાખાને લઈ જતા હતા। તો ત્યાં બધા ટોળો વળી મારા પપ્પા સાથે વાતો કરતા હતા, અમે ત્યાં ઉતર્યા તો થોડીક બોલચાલ થઈ, તો અજીતસાઈ કાળુસાઈ રફાઈએ એના છોકરા નાસિર અજીતસાઈ રફાઈને કીધું કે તું ધોકા તલવારું બધું લઈને આવ। તો એનો છોકરો ઘરે દોડીને ગયો ને ત્યાંથી 3-4 ધોકા લઈને આવ્યો, અને પછી એની દીકરીનો સ્ટીલના પાઇપ હતા, એની દીકરીનો છોકરો સમીર કરીને એ સૌથી પહેલો ઘા સમીરે કર્યો મારા પપ્પા માથે। અજીતસાઈ આવીને સીધો મારા માથામાં પાઇપનો ઘા માર્યો, અને એ લોકોએ તે છે ને એના વ્યક્તિનો કોકનો પાઇપ એની દીકરીને વાગી ગયું છે, એ નામ અમારું દે છે અત્યારે હાલમાં। અને એ લોકો 15 થી 20 જણા હતા, અને બધા અમને મારવા આવ્યા હતા, અમે ટોટલ મૂળ 3 જણા હતા।